वरहमतुल्लाहि वबरकातुह। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम व आलिहि त्तय्यिबीन अत्ताहिरीन अल मअसूमीन। अम्मा बअदु फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु व तआला फ़ी किताबिहिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। शहरु रमज़ान अल्लज़ी उन्ज़िला फ़ीहिल क़ुरआन। सलवात पर मुहम्मद व आले मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। માહે મુબારક રમઝાનના દિવસો અને રાતો ઘણી ઝડપથી પસાર થઈ રહ્યા છે. આજે રમઝાન મહિનાની 17મી શબ આવી પહોંચી. જેટલા દિવસ અને રાતો પસાર થઈ ગયા હવે એટલા બાકી નથી, એના કરતાં ઓછા બાકી છે. અને ખાસ કરીને આવતી રાતોમાં શબે કદ્ર જેવી મુબારક રાતો આવી રહી છે કે જેનાથી આપણે ભરપૂર લાભ ઉઠાવીએ, આપણા દિલોને તૈયાર કરીએ આ રાતોના ઇસ્તિકબાલ માટે. ઇન્શાઅલ્લાહ આવતીકાલના દર્સમાં આપણે શબે કદ્ર વિશે થોડી ગુફ્તગુ કરશું. માહે મુબારક રમઝાનમાં કોઈ પણ નેકી કરવામાં આવે, કોઈ પણ સારું કામ કરવામાં આવે, એનો અજ્ર, એનો બદલો અનેક ગણો વધી જાય. આપણે અમુક બાબતોને અર્ઝ કર્યા. આજે પણ ચાહું છું એક નેક કામને બયાન કરું. रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। इमनाथी पूछવામાં આવ્યું કે હે રસૂલ, અય્યુ સદકત અફઝલ, કયો સદકો બહેતર છે, અફઝલ છે, વધારે ફઝીલત વાળો છે? તો રસૂલનો જવાબ આ હતો, સદકતુન ફી રમઝાન. માહે મુબારક રમઝાનમાં કોઈ પણ જાતનો સદકો આપવામાં આવે એ સૌથી વધારે ફઝીલત રાખે છે. એક હદીસમાં તો ત્યાં સુધી મળે છે, આપની હદીસ છે, મા મિન નફકતિન ઇલ્લા વયુસઅલુલ અબ્દુ અન્હા. કોઈ પણ ખર્ચ બંદો કરે એના બારામાં એનાથી સવાલ કરવામાં આવશે. ઇલ્લા અન નફકત ફી શહર રમઝાન સિલતન લિલ ઇબાદ. સિવાય એ ખર્ચો કે રમઝાન મહિનામાં કોઈ માણસ અલ્લાહના બંદાઓ ઉપર ખર્ચો કરે, ખુદાની રાહમાં ઇન્ફાક કરે, ખુદાની રાહમાં માલ ખર્ચ કરે. આ રમઝાન મહિનામાં જો કોઈ ખર્ચ કરે, ખુદા એનાથી પૂછાણ નહીં લે. વકાના કફારતન લિઝુનુબિહિમ. આ અલ્લાહના બંદા ઉપર ખર્ચો કરવું આ એના ગુનાહોનો કફારો બની જાય છે. અને ત્યારબાદ સદકાના બારામાં આગળ રસૂલ ફરમાવે છે, વમન તસદ્દક ફી શહર રમઝાન બિસદકતિન મિસ્કાલ ઝર્રતિન ફમા ફૌકહા ઇઝા કાન અસ્કલ ઇન્દલ્લાહ અઝ્ઝ વજલ મિન જિબાલિલ અર્ઝ ઝહબા તસદ્દક બિહા ફી ગૈર રમઝાન. હું આનો તર્જુમો કરું જોઈએ. કોઈ પણ ઇન્સાન રમઝાન મહિનામાં ઝર્રા બરાબર પણ સદકો આપશે, ખુદાની નજરમાં ઈ ઝર્રા બરાબર થોડોક સદકો, મુખ્તસર સદકો ખુદાની નજરમાં એક મોટા પહાડની માફક છે કે જે આખો સોનાનો હોય. અને ઈ આમ દિવસોમાં રાહે ખુદામાં સદકા તરીકે આપવામાં આવ્યો હોય, એનો જેટલો સવાબ એટલો સવાબ રમઝાન મહિનામાં મુખ્તસર સદકો આપવાનો છે. કેટલો ફરક પડી જાય, ક્યાં એક મુખ્તસર સદકો અને ક્યાં સોનાનો પહાડ રાહે ખુદામાં સદકા તરીકે આપવો. ખરેખર આ મહિનાની નેકીઓથી, આ મહિનાની અંદર જેટલા સારા કામો બની શકે આપણે એનાથી લાભ ઉઠાવવો જોઈએ. કુરાની મજીદની તફસીર એ આપણો મૌઝુ છે. દરરોજ આપણે અલગ અલગ આયતોને તમારી ખિદમતમાં મુખ્તસર તફસીર કરીએ છીએ અને એ આશા સાથે કે એક આયત જો આપણને કુરાનના મહિનામાં સમજમાં આવી જાય, દિલ પર બેસી જાય, અમલમાં આપણે એને લઈ આવીએ તો ખરેખર આજની તારીખમાં આ હદીસ જાણીમ કે મારા દિલ પર નાઝિલ થઈ, આ આયત મારા દિલ પર નાઝિલ થઈ અને કુરાનની આ આયતથી આપણે લાભ અને ફાયદો ઉઠાવી શક્યા. આજે કુરાનની એક આયતને રજૂ કરવી છે, એ આયતની સિફત એ છે કે વધારે ડરાવનારી આયત છે.
જોકે મારી એવી આદત નથી કે લોકોને હું ડરાવું, જહન્નમનો જબરદસ્ત ખૌફ દેવરાવું, એવી રીતના બીરાવું કે લોકો માયુસ થઈ જાય ને એમ સમજીને બેસી જાય કે મૌલાનાના કહેવા પ્રમાણે આપણું ઠેકાણું તો જહન્નમ છે. ના, મારો એવો કોઈ ઈરાદો નથી હોતો મજલિસોની અંદર કે તકરીરોની અંદર. પણ આજે જે આયતને હું લાવ્યો છું એનું ઉન્વાન જ એ છે. હદીસની અંદર મળે છે કે વઅખવફુ આયતિન ફિલ કુરઆન, સૌથી વધારે ખૌફ પેદા કરનાર આયત કુરાન મજીદની આ આયત છે, જેને આજે આપણે પડવાની છે. મારા ખ્યાલથી આયત બધાને યાદ હશે, અવારનવાર આપણે સાંભળતા હોય, ખુતબે જુમામાં ખાસ એની તિલાવત થતી હોય. સૂરે ઝિલઝાલની લાસ્ટમી આયત, છેલ્લી આયત, સૂરે ઝિલઝાલની 7મી અને 8મી આયત. فَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ وَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ. તર્જુમો પણ વાઝેહ છે. જે કોઈ પણ ઝર્રા બરાબર નેકી કરે એ નેકીને કયામતના દિવસે જોશે, અને જે કોઈ ઝર્રા બરાબર બુરાઈ કરશે તો એ બુરાઈને પણ કયામતના દિવસે જોશે. નાનામાં નાના કામ, ઝર્રા અરબીની અંદર સૌથી નાનામાં નાની ચીજને કહેવાય, બિલકુલ સાવ નાની ચીજ હોય. અત્યારના જમાનામાં તો આપણને જે દેખાય છે ઝીણી ઝીણી ચીજો, એના કરતાંય હજી નાની ચીજો હોય કે જેને આપણે આંખથી ના જોઈ શકીએ, એને આપણે જોવા માટે બીજી બધી ચીજોની જરૂર પડે, એને કહેવાય ઝર્રા. એટલી નાનામાં નાની ચીજ. એટમને અત્યારે અરબીની અંદર ઝર્રા કહેવાય. એટમ બમને કહેવાય અલ કુંબુલતિ ઝર્રિયા, એટમ બમને એને કહેવાય. બહરહાલ ઝર્રા એટલે સૌથી નાનામાં નાનો કણ, સૌથી નાનામાં નાની ચીજ. એટલી પણ નેકી કરી હશે ને તો એ ખુદાના નામે આમાલમાં, આપણા નામે આમાલના ચોપડામાં ક્યાંય ખોવાશે નહીં, એ દેખાશે. નાનામાં નાનો ગુનાહ કર્યો હશે એ પણ અણદેખી નહીં થાય, એને પણ ધ્યાનમાં લેવામાં આવશે. આ આયત જ્યારે નાઝિલ થઈ ને એ ફઝાની અંદર, એ સમયની અંદર રસૂલના અસહાબના નજરમાં ફક્ત એમ જ હતું કે રાહે ખુદામાં મોટી મોટી ચીજોને આપવામાં આવે ને તો જ એની અહેમિયત છે. બાકી નાની નાની ચીજ, કોઈને ખજૂર આપવો, એક સિક્કો આપવો, કોઈને એક રોટલી આપી દેવી, એની કઈ પરવા જ નહોતા કરતા લોકો, એની કઈ અહેમિયત જ નહોતા આપતા. એટલે ખુદાએ કીધું ના, ઝર્રા બરાબર નેકી કરશો ને એ પણ ધ્યાનમાં લેવામાં આવશે, એને પણ ખુદા ફરામોશ નહીં કરે, એનો બદલો પણ આપવામાં આવશે. અને એવી જ રીતના અમુક અસહાબ એવા હતા, એમ સમજતા હતા કે ગુનાહ એટલે ઓલા મોટા મોટા ગુનાહ, બાકી નાના નાના ગુનાહ તો ચાલે, એમાં કઈ વાંધો નહીં, ક્યાં કોઈને ખબર પડવાની છે. જેમ આમ ઇન્સાનોને ખબર નથી પડતી એમ ફરિશ્તાઓને ખબર નહીં પડે, અને ખુદા પણ કઈ ધ્યાનમાં નહીં લે. ખુદા કે છે ના, એમ નથી. નાના નાના ગુનાહને ભલે તમે લોકોની નજરથી છુપાવી દો, લોકો ભલે ભૂલી જાય, ખુદાની નજરથી આ ગુનાહો ક્યારે ભૂલાવાના નથી. આ આયત છે સૌથી વધારે ડર પેદા કરવા વાળી આયત. આ આયત છે કે જેના ઉપર જો ઇન્સાન વિચાર કરે ને, જેટલું એના ઉપર ગૌર ફિક્ર કરે ને, ઇન્સાન પોતાની જિંદગીના કામોને બરાબર રીતે અંજામ આપી શકશે. આ જ રીતના બીજી આયતોમાં પણ આવો જ કંઈક અર્થ બયાન થયો છે. સૂરે લુકમાનની 16મી આયતમાં જનાબે લુકમાન પોતાના ફરઝંદને નસીહત કરતા કહે છે, યા બુનય્ય ઇન્નહા ઇન તકુ મિથકાલ હબ્બતિન મિન ખરદલિન ફતકુન ફી સખરતિન ઔ ફી સમાવાતિ ઔ ફિલ અર્દ યઅતિ બિહલ્લાહ ઇન્નલ્લાહ લતીફુન ખબીર. હે મારા ફરઝંદ, ખરદલના દાણા જેટલી પણ જો તે નેકી કરી છે, ખરદલ અરબી ભાષાની અંદર સૌથી નાનામાં નાના દાણાને કહેવાય. જે રીતના આપણે ગુજરાતીમાં કહીએ ને રાઈનો દાણો, નાનામાં નાનો દાણો. આ ખરદલના દાણા જેટલી પણ નેકી કરી હશે ને, અને એ નેકી આ દુનિયાની અંદર પથ્થરના અંદર છુપાયેલી હોય કે પછી જમીન આસમાનના કોઈ ખૂણામાં હોય ને, ખુદા એ નેકીને લાવશે. યઅતિ બિહલ્લાહ, ખુદા એને લાવશે, એને આપણી સામે રજૂ કરશે. એટલે આપણા કોઈ પણ કામ
કોઈ પણ મારું એક્શન, કંઈ પણ હું કરું છું એ ખોવાતું નથી, એ ચાલ્યું નથી જાતું, એ ખતમ કે નાબૂદ નથી થતું, એ મૌજૂદ છે, એની નોંધ લેવાય છે, એ બધું લખાય છે અને એક દિવસ એનો જ આપણે રાહે ખુદામાં, ખુદાના હુઝુરમાં હિસાબ આપવાનો છે. રાવીનું નામ છે અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ. પોતે બયાન કરે છે કે એક દિવસ એક અરબ માણસ રસૂલે ખુદાની ખિદમતમાં હાજર થયો. ગામડાનો માણસ હતો, કંઈ એટલો પડેલો ભણેલો એટલો એજ્યુકેટેડ નહોતો અને એ જમાનામાં પણ ગામડાના લોકો જાહિલ અરબ બધું હતા. આવીને અર્ઝ કરે છે રસૂલની ખિદમતમાં, અલ્લિમની મિમ્મા અલ્લમકલ્લાહ, એ રસૂલ, ખુદા તરફથી જે તમને ઇલ્મ મળ્યું છે થોડુંક મને પણ શીખાડો ને. એટલે રસૂલે ખુદાએ પોતાના એક સહાબીને જવાબદારી સોંપી કે આને તું કુરાન મજીદની થોડીક આયતો શીખાડ. એ સહાબી લઈ જાય છે બાજુમાં, સૂરે ઝિલઝાલની તિલાવત કરે છે. આખું સૂરે ઝિલઝાલ નાનો એવો સૂરો છે, ટોટલ 8 આયતનો સૂરો છે. હિસાબ કરો તો ઇન્ના અંઝલનાના સૂરા જેટલો છે આ સૂરો. કે છે ઇન્ના અંઝલનાના સૂરા જેટલો આ સૂરે ઝિલઝાલની મેં તિલાવત કરી, એને શીખાડ્યું. છેલ્લી આયત ઉપર પહોંચ્યા, આ જ આયત જેની આપણે ચર્ચા કરીએ છીએ, ફમન યઅમલ મિસ્કાલ ઝર્રતિન ખૈરન યરા વમન યઅમલ મિસ્કાલ ઝર્રતિન શર્રન યરા. ઝર્રા બરાબર નેકી ઈ પણ જોવામાં આવશે, ઝર્રા બરાબર બદી પણ ધ્યાનમાં લેવામાં આવશે. અહીંયા સુધી પહોંચ્યા એટલે ઓલો અરબ ઊભો થઈ ગયો કે છે તકફીની હાઝિહિલ આયા, આ એક સૂરો અને ખાસ કરીને આ એક આયત મારા માટે કાફી છે, બસ હવે મારે કંઈ શીખવું નથી. આ રીતની તાલીમ છે રસૂલ ખુદાની, આ વાત ખુદાએ તાલીમ આપી છે. આમ વિચારીને એ ત્યાંથી રૂખસત થઈ જાય છે. ઓલો સહાબી રસૂલની ખિદમતમાં આવીને કહે છે, આવ્યો તો કંઈક શીખવા માટે, એક સૂરો અને આ સૂરાની છેલ્લી આયત શીખીને ચાલવા માંડ્યો. રસૂલે ખુદા કહે છે એમને નથી ગયો, આવ્યો ત્યારે જાહિલ હતો, ના સમજ હતો, અજાણ હતો. વકદ રજઅ ફકીહન, અને જ્યારે જાય છે તો સમજદાર બનીને જાય છે, એક ફકીહ બનીને ઈ પાછો પલટે છે. જેને આ આયત સમજમાં આવી ગઈ હોય પછી એની જિંદગી સુધરી જાય, એના જિંદગીના બધા કામો સરખા થઈ જાય, સીધા થઈ જાય કે કંઈ પણ હું નેકી કરીશ, કોઈ બુઝુર્ગની ખિદમત કરું, કોઈને સલામ કરું, પાણીનો ગ્લાસ કોઈને આપું, કોઈની નાનામાં નાની સર્વિસ કરું, કંઈ પણ હું કરું, એક શબ્દ હું બોલું, સારો હશે તોય એનો બદલો ખુદાના ખાસ્તે, એ ખરાબ હશે તોય એનો અઝાબ મારે જોવાનો છે. કોઈ પણ એક્શન, કોઈ પણ કામ આપણા માટે આ આયતને ધ્યાનમાં લીધા બાદ કરવું અઘરું બની જાય કે આ બધું ખુદાની બારગાહમાં ધ્યાનમાં લેવામાં આવશે. એક રિવાયતની અંદર મળે છે, અબુ સઈદ ખુદરી પોતે કહે છે કે જ્યારે આ આયતને મેં સાંભળી એટલે રસૂલે ખુદાથી સવાલ કર્યો, યા રસૂલલ્લાહ, બધા કામોને દેખાડવામાં આવશે? કે છે હા, નાના મોટા બધા કામોને. કે છે બધા ગુનાહોને પણ દેખાડવામાં આવશે? હા, કોઈ ગુનાહ મૂકવામાં નહીં આવે, કોઈ નેકી પણ મૂકવામાં નહીં આવે. ત્યારે આ માણસ અબુ સઈદ ખુદરી એટલો નારાજ થઈ જાય છે કે હવે તો આપણે આપણા શબ્દોમાં કહું તો મરી ગયા, હવે તો પછી આપણે ફસાઈ ગયા. કેવી રીતના નજાત પામશું કયામતના દિવસે જો નાના મોટા બધા કામોને ધ્યાનમાં લેવામાં આવશે? એટલે રસૂલે ખુદાએ એને જરાક આશ્વાસન આપ્યા, એને જરાક દિલાસો આપ્યા કે યાદ રાખ, નેકી આપણે કરીએ ને ખુદા 10 ગણો અજર આપે છે, 10 ગણો એનો સવાબ આપે છે, અને ગુનાહ જ્યારે કરીએ ને તો એક ગુનાહનો એક જ અઝાબ છે. નેકીઓ કરતા જઈએ 10 વધતા જાય. અમુક લોકોના નેકીના અજરના બદલા અનેક ગણા થઈ જતા હોય છે, પણ ગુનાહ એક કરો તો એક જ લખાય છે, ઈ 10 નથી લખાતા. અને ઇસ્તિગફાર અને તૌબા કરો છો તો આ ગુનાહ ધોવાતા જાય છે, માફ થતા જાય છે. ત્યારબાદ એક સારી વાત કીધી રસૂલે ખુદાએ કે કયામતના દિવસે બંદો પોતાના અમલ ઉપર ભરોસો કરીને જાય
કે મારી એટલી નેકીઓ, મારા આટલા નેક કામો ઈ મને નજાત અપાવી દેશે, તો આવું કઈ શક્ય નથી. જ્યાં સુધી ખુદાનો લુત્ફો કરમ ના હોય ને, તો કોઈ બંદો પોતાના અમલના જરિયાથી આખિરતના મેદાનને ફતેહ નહીં કરી શકે. એ રાવી કહે છે, મેં રસૂલે ખુદાથી પૂછ્યું, યા રસૂલલ્લાહ, તમે પણ ખુદાના લુત્ફો કરમના મોહતાજ છો? રસૂલ કહે છે, હા બેશક મને પણ અલ્લાહના લુત્ફો કરમની જરૂરત છે. રસૂલે ખુદા જો આ રીતના બયાન કરતા હોય કે હું પણ ખુદાના લુત્ફો કરમનો મોહતાજ છું, તો પછી આપણા લોકોની શું હકીકત, આપણી શું હૈસિયત, આપણે શું અને આપણા અમાલ શું, આપણે શું અને આપણી નેકીઓ શું. નેકીઓ તો આટલી કર્યા, 10 ગણા અજરનો સવાબનો આપણા દિલમાં ભરોસો પણ રાખ્યા, પણ એ નેકીઓ કબૂલ થઈ છે કે નહીં એ ખબર નથી. પણ ગુનાહ જેટલા કર્યા છે એની નોંધ નામે અમલમાં થઈ છે એની આપણને ખબર છે. તૌબા કરીએ, ઇસ્તિગફાર કરીએ, ખુદાની બારગાહમાં દિલથી જો માફી માંગીએ, તો આ ગુનાહ અને એના અસરને ખુદા ધોઈ નાખે છે અને ખતમ કરી નાખે છે. આ રાતો, આ દિવસો આ માટે છે કે આપણે ઇસ્તિગફાર કરીએ. જિંદગી ભરના ગુનાહ આ એક રાતની અંદર માફ થઈ શકે છે. ઇન્શાઅલ્લાહ ખુદા આપણને માહે મુબારક રમઝાનની આ નૂરાની અને મુબારક રાતોથી લાભ ઉઠાવવાની તૌફીક અતા ફરમાવે. અહેકામ અને મસાઇલની અંદર પણ 2-4 મસલાને હું બયાન કરી દઉં. હવે આપણે કુરાન મજીદની તિલાવત કરતા કરતા આગળ વધતા ઈ સિપારાની અંદર અને ઈ સૂરા સુધી પહોંચવાના છે કે જેની અંદર વાજિબ સજદો છે. એના બારામાં પણ અમુક મસાઇલને બયાન કરી દઉં છું કે ખુતબે જુમામાં મેં અર્ઝ કર્યું હતું, પણ અત્યારે બધા લોકો માટે એને બયાન કરી દઉં કે કુરાન મજીદમાં 4 આયતો એવી છે કે જેને તિલાવત કરવાથી તરત જ આપણા ઉપર સજદો વાજિબ થાય છે, વાજિબે ફૌરી છે. એમ નહીં કે અત્યારે તિલાવત કરી લઉં, કલાક પછી હું સજદો કરીશ, નમાઝ પડતી વખતે સજદો કરી નાખીશ, મુસલ્લા ઉપર જઈશ ત્યારે સજદો કરી લઈશ, એમ નથી. આયતની તિલાવત થઈ કે તરત જ સજદો વાજિબ. કોઈ માણસ તિલાવત કરતો હોય, તિલાવત કરી નાખીને ભૂલી ગયો સજદો કરવાનું, તો એને જ્યારે પણ યાદ આવે ત્યારે ઈ તિલાવતનો આ સજદો કરી લે, એના ઉપર વાજિબ છે. આ તિલાવત આ વાજિબ સજદા વાળી આયતની તિલાવત જો રિપીટ કરવામાં આવે, આ તિલાવતને વારંવાર કરવામાં આવે, સજદા વાળી આયતને દાખલા તરીકે 2 વખત પડવામાં આવે, 3 વખત પડવામાં આવે, તો જેટલી વાર એ આયત રિપીટ થાય એટલા સજદા આપણા ઉપર વાજિબ છે. 2 વખત પડ્યા તો 2 વખત સજદા કરવાના, 3 વખત પડ્યા તો 3 વખત સજદા કરવાના. આ રીતના ફક્ત આયત પડવાથી જ સજદો વાજિબ નથી થતો, આ આયત સાંભળવાથી પણ સજદો વાજિબ થાય છે. કોઈ તિલાવત કરે છે, સજદા વાળી આયતની તિલાવત કર્યો, મારા કાન સુધી અવાજ આવ્યો, મેં સાંભળી, એના ઉપર તો વાજિબ છે, મારા ઉપર પણ સજદો વાજિબ છે. ક્યારેક એવું બને કે આપણે કુરાન પઢીએ છીએ, બીજા લોકો પણ કુરાન પઢે છે, જેવી રીતના કુરાન ખાનીમાં થતું હોય કે કોઈ બુલંદ અવાજથી તિલાવત કરે છે, આપણે એની તિલાવતને સાંભળીએ પણ છીએ અને હું પણ મારી રીતના કુરાન પઢું છું. સજદાવાળી આયત આવી, મેં પણ પઢી અને ઓલાએ પઢી, મેં સાંભળી, હું પઢ્યો પણ એનો એક સજદો, મેં સાંભળી એનો પણ એક સજદો, ડબલ સજદા આપણા ઉપર લાગુ પડે છે. આ વાજિબ સજદાની આયત જ્યારે પણ પડવામાં આવે કે સાંભળવામાં આવે એના ઉપર સજદો કરવો વાજિબ છે. હજી પણ અમુક મસાઇલ છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતીકાલે કન્ટિન્યુ કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમારી ઇબાદતો, દુઆઓ, નમાઝ, રોઝા, તિલાવતને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. ખુદાયા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. जो बीमार છે શફા ને તંદુરસ્તી અતા કર. ज़माना इमामना ज़ुहूर में ताजील फरमा. अमारो शुमार इमना साथियों में कर. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.